અમિત શાહનું મેગા અભિયાન શરૂ, ગેરકાયદેસર ઇમિગ્રેશન પર કેન્દ્રનો મોટો એક્શન પ્લાન. અમિત શાહે કહ્યું કે ગેરકાયદેસર ઘૂસણખોરી અને અન્ય અકુદરતી કારણોસર દેશમાં વસ્તીનું સંતુલન બદલાઈ રહ્યું છે, જે ભવિષ્ય માટે ગંભીર પડકાર બની શકે છે. બંગાળમાંથી ઘૂસણખોરોનું પલાયન શરૂ, બાંગ્લાદેશ સરહદે ટોળેટોળા, સરકારની 3D નીતિથી ફટકાર. સરકારની આ કડક વહીવટી કાર્યવાહીના કારણે પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરી અને નાગરિકતા મુદ્દે રાજકારણ ફરી ગરમાયું છે. ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માગને અમદાવાદ શહેરના સામાજિક આગેવાન શફી ટાયરવાલાનું ખુલ્લું સમર્થન. 30 સભ્યોના સમર્થન સાથે રત્નીબેન પરમાર બન્યા વાવ થરાદ જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ. ભાવનગરમાં સૌપ્રથમ એક્સક્લુઝિવ સ્ટોરના લોન્ચ કરવા સાથે એસુસ એ સમગ્ર ભારતમાં રિટેલ વ્યૂહરચના મજબૂત બનાવી. વેલકમ ટુ ધ જંગલમાં અક્ષય કુમારનો સૌથી અતરંગી અવતાર વાયરલ. સોમનાથ મંદિરમાં વીઆઈપી દર્શનના નામે ઓનલાઈન ઠગાઈ કરવામાં આવી. એએમસી પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત. હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર. ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી. મેરિકો પેરાશૂટ એડવાન્સ્ડ પ્રોટીન શેમ્પૂ સાથે હેર ક્લિન્ઝિંગ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો. તેની નવીનતા આધારિત વૃદ્ધિ વ્યૂહરચનાને મજબૂત બની. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.